વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાની છે કેરી પૂરી. તો આપણે પૂરી બનાવવાની છે ને ઘરના આંબાની કેરીનો રસ કાઢવાનો છે, એટલે કે આપણે શીરું કરવાની છે ને કેરી પૂરી ખાવાનું છે. તો આજમાં બનાવવાની છે આપણે પૂરી. તમે કેવી રીતના બનાવી ખાસ કરીને તમે બધા આજના વિડીયોમાં બનાવી રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો. નાનકડે એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. અને શરૂઆત કરી દઈએ આપણે રેસીપી બનાવવાની. આપણે બે જશે પૂરી બનાવવા. તો પૂરી બનાવવામાં છે ને આપણે નાખવાનું છે પહેલા થોડુંક એવું તેલ નાખી દેવાનું છે. તેલ છે પાણી, અરે ભગવાન, પાણી નાખી દેવાનું છે. પછી આપણે નાખી દેવાનું છે થોડુંક એવું એમાં તેલ નાખી દેવાનું છે. હા, પછી આપણે લોટને સાળી નાખવાનું છે. અને છે ને ફેમિલી અમુક પૂરીઓ બનાવતા હોય કે તો એનાથી પૂરી છે ને કડક થાય, સવળ થાય, સવાય નહીં ને એવી થાય. પણ આપણે કેવી બનાવવાની છે ખબર છે? મસ્ત મજાની કૂણી અને સુશીલ બોલે તો હારી એમ કા હારી મસ્ત પૂરી બનાવવાની છે. આપણે લોટ સાળી નાખી પહેલા અને કેવી રીતે લોટ બાંધી એ તમને શીખવાડવામાં આવશે એમ મતલબમાં શીખવાડવામાં આવશે. નેન્સી બેન ને અમારે બહુ ગાઈસ કામ કરવાની ઈચ્છા થાય હો. ચાલો તો ફટાફટ લોટ સળી દઈને પછી તમને અપડેટ આપું કા. એટલે આપણે છે ને લોટ મસ્તીનો સળી લખ્યો છે. અને આ સાળન કહેવાય ને, આ ઘઉં આવે ને, ઘઉં એના ફોફા ગાઈસ એવડે મોટા રહી ગયા હોય. અને જો તમે આ ફોફા આપણે સાળા વગરનો લોટ બાંધવાથી ફાયદો નહીં, નુકસાન શું લેવા ખબર છે? આ ફોફા હોય કે ફોફા, તો ફોફાના હિસાબે આપણી પૂરી અથવા રોટલી તમે જે કરતા હોય ને એ છે ને આના હિસાબેથી કડક થાય, સવળ થાય, તૂટે નહીં એવી થઈ. આનાથી આ આપણે નહીં નાખવાનું હાલે. અને આ લોટ જો મસ્તીનો સળાઈ જશે ને હવે બાંધશે કાજલ લોટ. એ બોલો જરાક જરી. હા, તો હવે આપણે લોટ બાંધવાની શરૂઆત કરી દીધી છે. જો તમે જોઈ શકતા છો આવી રીતના છે ને આપણે થોડો લોટને મહાવતા જવાનું છે ને થોડું પાણી નાખતું જવાનું છે. પેલા થોડુંક પાણી નાખ્યું આપણે શું લેવા નાખ્યું ખબર છે? તેલ એની અરે મિક્સ થઈ જાય ને એમ કા. તો હવે આપણે આની એલા લોટ બાંધવાનો ગુજરાતી ભાષામાં કેની તોલી મને ખબર ન પડતી. હા, લોટ બાંધવાનો છે. ઘણા બધાની ઘણી બધી કોમેન્ટ આવી છે કે તમારી 3 ચેનલ છે પણ કઈ ચેનલ છે એ તો કહો. તો મોટી ચેનલ છે ને એમાં 54K+ સબસ્ક્રાઈબ છે. અને ઓનલી વન મચ્છીના વિડીયો આવે, એનું નામ છે દરિયા ઈ ખેડૂત, એટલે એમાં મચ્છીના હોય. પછી બીજી ચેનલ છે દરરોજના માટે આપણે ફેમિલી વ્લોગ, શું કરીએ, શું ખાઈએ, શું પીએ, શું મતલબ હોલસેલ વસ્તુ તમને એમાં દેખાડીએ. એ છે ધનજીની મોજ. દરરોજ એમાં 12 વાગે વિડીયો આવે. દરિયાઈ ખેડૂતમાં દરરોજ 8 વાગે વિડીયો આવે. અને આમાં દરરોજ 7 વાગે વિડીયો આવે. અતિ રેસીપીની હજી એક કોમેન્ટ આવે છે ઊભી રહે. અતિ આ રેસીપીની પણ છે ને મારા વાલા આપણે બનાવી છે થોડાક સમયથી આ વિડીયાની. અને વિડીયામાં તમને સારો સપોર્ટ આપ્યો છે દિલથી. તો બધા આવી રીતે દિલથી સપોર્ટ કરતા રહેજો. એટલે અમે હવે તમારો વારો. હવે તારો વારો કે હજી એક કોમેન્ટ આવે છે બધા વિડીયોમાં કે તમારું ગામ કયું છે એ કયો, અમારે કેરી લેવા આવવું છે એમ. ઠીક, તો એ આપણે નેક્સ્ટ અથવા બીજો મતલબમાં વિડીયો બનાવીશું કેરીનો. તે દિવસે અમારું ગામ અને સરનામું તમને બધું આપી દે. તો ફેમિલી આવી રીતનો લોટ થઈ ગયો છે અડધા વગર ભેગો. અને હવે છે ને 2 હાથે લેવાનું બહુ બહાટી. એટલે હાવ આમ જો એટલો કોણવાનો, એટલો મતલબમાં આમ કસરવાનો. કેટલો કસરવાનો ખબર છે? હાવ મુલાયમ બોલે તો કોણો થઈ જાય ને ત્યાં સુધી કા. તો ફેમિલી આવી રીતનું કામ શરૂ છે. ધીમે ધીમે લોટ હવે જુઓ ભેગો થવા મળ્યો છે. જલ્દી ફટાકે. હાવ હા કો લાવ્યો છે? લાવ્યો કે ઓહો ગાઈસ, હજી તો અમારે આમ જુઓ કેટલી ટોક પડી, તમને દેખાડી દઉં. આમ જુઓ પેલા એ ભેગું નહીં થાય ગાઈસ. હું જલ્દી ના જઈને તમને દેખાડવા લાવ. ઓહ આમ જુઓ, ઓહો આમ જુઓ. અને આ તો છે ને સ્પેશિયલ તમને દેખાડવાનું છે. પછી લાખેર પણ આવશે મજા કા. અને આ અત્યારે 5 ઓલરેડી ધનજીભાઈ લઈને બી આવ્યા છે. તો આવી રીતની મારે હાંકું ખરે. તો ફાઇનલી મિત્રો આપણે જો લોટ બાંધવાની શરૂઆત છે. હજી અડધો બાંધવાનો, અડધો બાંધવાનો બાકી છે. એવું છે? ઓકે. તો છે ને આમ જેમ બને ને આમ જો આમ તમે કોમળશો ને તો જેટલો કોમળશો એટલું તમારે ફાયદો પડશે. એટલે ફૂલ કોમળવાનું એટલું કોણવાનું. એની હાવ લોટની તો પદ્ધતિ કાઢી નાખવાની. બોલો ગાઈસ કા. હા, ફેમિલી આપણો લોટ બાંધવાનો થઈ ગયો છે તૈયાર, કમ્પ્લીટ છે. તમે જોઈ શકતા છો ને. હવે આપણે છે ને બનાવવાના છે નાના આપણે જવડી પૂરી રાખવી કે એવડા આવી રીતના ઓલા બનાવી નાખવાનું છે. ગુંડલા નામ કેવું બોલો? ગુંડલા કહેવાય. ગુંડલા નો કહેવાય ને? ગુયા કહેવાય, ગુંડલા કહેવાય, એવું કહેવાય. અમારી ભાષા એટલે કે આપણી ભાષા શું છે અહીંયા? ગુંડલા. હા, ગુંડલા. આવી રીતના ગુંડલા બનાવવાના છે. તો આપણે ફટાકે જવડી પૂરી રાખીને એવડે ગુંડલા બનાવી લે છે. અને લોટ આમ જો હાવ કેમ બની ગયો એક નંબર.
એકદમ સક્કાસ એટલે કે જોરદાર. અને ફટાફટ એવડા ગુંડલા બનેલા છે અને પછી તમને દેખાડી દઈએ. હા, ફાઇનલ મિત્રો આપણે ગુંડલા બુંડલા બની તૈયાર થઈ ગયું છે ને હવે આપણે વણવાની છે પૂરી. તો આપણે છે ને મશીનમાં નથી વણવાની, આપણે છે ને હાથે હાથે વણવાની છે. તો આ ગુંડલું લઈ લીધું છે. આવી રીતના ગાઈસ ગુંડલા બનાવ્યા પછી ઈ નાખવાનું સોટેની લોટમાં. ઈ હાટું થઈને આપણે થોડો કોરો લોટ નાખી આ દીધો. કોરો લોટ હોય કે આમ જો ગુંડલા અલગ અલગ રહે, સોટે નહીં, સમજાણું? નકર પછી આ બધા લોટ ન હોય ને તો સોટી દે. આ જો આ લોટ નથી, એમ થાય જો જો એમ થાય જો ને આમ એમાં થાય પછી. એટલે આમ નો તમારે કરવું ને તો લોટમાં અડાડી દેવાનું, એટલે સોટે નહીં. આમ જો અલગ અલગ રહે. કા હા, અને આપણે છે ને આમાં વધારે લોટનો પાછો બોળી દેવાનો. પછી આપણે આવી રીતના પૂરી વણવાની. પણ આ જો મેં છે ને સાહેબ ના રહે ને તો વધારે લોટમાં બોળી નાખી એટલે. એવું છે એમ ને? હમ. ઓકે. તો આપણે છે ને આ માપની બનાવવાની. હા, વાસી પૂરી નીકળી નાખવાની, બેગ સારી રાખવાની તો કૂણી રહે અને ફૂલે ઓકે. આવી રીતના. એટલી તો બની તૈયાર થઈ ગઈ છે જુઓ. ઓહ, ઈ એક જ નથી હારી છે ગાઈસ, બાકી બસ મસ્ત છે. જો મોટી મોટી રાખી દે કેમ કે આપણે કઈ સમય ઓછો હોય. હાવ આમ આમાં તો જુઓ. પછી કેટલા એ જરીક ખાસ બોલો. આવડી પૂરીમાં તો એક બટકોય ન થાય કા સાહેબ ને અમારે પાછો. હા હો. એટલે આપણે મોટી મોટી રાખવી પડે. ઓકે. અને આવી રીતની આમ જો પૂરી બને છે સમસમાટી બાટી. આ નથી હારી બની, આનો હાલે, ડુપ્લિકેટ પૂરી છે ગાઈસ. સંદે કોમેન્ટમાં કીધું આ પૂરી નો હાલે, આની કરતાં હારી હું બનાવી દઉં. બાકી આ બધી હારી છે. આમ જો બધી સીધી મસ્ત. આ મારી બેટી ફરે નહીં, આપણી ઈ ફરે કરી એનાથી ઓટોમેટિક ફરવા મળે. બોલો સમસમાટીને આપણી સી ફરે નહીં યાર. ઈ તકલીફ જો ઈ બાઈઓમાં ને આદમીમાં એટલો ફેર, સમજાણું? હા, તો ફરે કેમ ને આને ફરતી દો. અમારથી નો ફરે. તમે અમાર ઘોડામાં ભણવા મળો તો ફરે જ નહીં, ન ફરે થોડી. અરે ગાઈસ, કેરીનું ઉપડી જો ભાઈ. પાછી લેવો. બે પાછી જડી ગઈ. બોલો દુનિયાની થઈ ગઈ. હવે તો શું કરવાનું? હવે છે ને આવી રીતના આપણે બધી પૂરી પહેલા વણી નાખીને પછી તળવાની શરૂઆત કરવી. એવું છે? ચાલો તો ઘણી બધી છે અને ફટાફટ વણવાનું શરૂ છે અને વણી નાખવા દઈ. કા ફેમિલી મને છે ને પૂરી વણતા આવડ્યું નહીં એટલે મેં બેહાડ્યા સાહેબને. સાહેબ અમારે પૂરી વણે છે જો તમે જઈ શકતા છે. આવી બીજી વણું ને એવા મજા છે. ઘડી ખમદો ફેરવા બળ કરે ફેરવા. લાગશે વાર પણ આ બની ગઈ કે હા બની ગાઈસ પૂરી ગયું. મસ્ત બની ગઈ. બની ગઈ જોરદાર બની ગઈ. અને અહીંયા નાખી દઈ એટલે થોડી ઊંધી બાકી નાખી. સુકી છે પણ હાલશી. એ રોડવી લેવાનું તમારે બધાને ગાઈસ. અને આમ જો બનાવું મને આવડે હો બસ. બનાવો બનાવો હાલો હાલો હાલો. સાહેબ સાહેબ પૂરી બનાવે છે જો જો ફરે જો ફરે જો ફરે જો ફરે જો ફરે જો ફરે બાકી બાદ. હું બા તારે બસમાં બોલવાનું જ ન હોય. બોલવું હોય તો આથે કલાક. હા બાપા. બહુ લોટ ન નખાય. વાહ એ ઓકે, મને આવડે હો. મને શીખવાડે. બોલો હાલો સાહેબ જો પૂરી બનાવે છે આવી રીતના. જો તમે જોઈ શકતા છો. ખાડું નાખી દઉં. બની ગયો. હવે તો પછી કઈ રીત હોય ને. એક પૂરી વણી નાખી. હા કે જે ગરમીના તપકાઈ નહીં બાકી આ જોવા હજી થાય હજી તો લાગશે વાર પણ આવી છે મજા. એટલે હાસુ ગરમી થઈ ગયો પાછી આ નકર એને છે ને કોઈ દિવસ ગરમી ન થાય. આપણને ગમે એટલે ગરમી થાય પાણી આપણા શરીરમાં નીકળે પણ એના શરીરમાં કે પાણી ન નીકળે. પાણી નીકળવા દેવાનું કે મફત આવે પાણી. હારો લે કેટલી પૂરી બનાવી? બે. બે બની. આ બાપા તમે ફરકી પાતળી કરી નાખો સાહેબ. ફરવી તો જોઈએ ને પણ. ફેરો ફરી. પાતળી કરી નાખે. હારો હાલો હું બનાવવા મૂડો ફટાફટ ન કરશે ને અડધી રાતે ની બની રહી. તો ફેમિલી સાહેબ ને તો એટલી મજા આવી ને પૂરીઓ વણવાની તો મને વેણું નથી આપતા. મને શીખવું, મને આવડવાય મેં કીધું. આવડ્યો મસ્ત આવડી? બની ગયા મસ્ત બની ગયા. જો કઈ કટાની એવી પૂરી સાહેબે બનાવી છે જુઓ. અહીંયા છે એક અહીંયા છે સાહેબની પૂરી, કેરી પૂરી ખાવા એક આવડે અહીંયા છે એ બધી છે. તો આવી રીતના આપણે પૂરી બધી બનાવી નાખવાની છે ને સાહેબ જુઓ. હવે જો મને આવડે જાય. હવે સાહેબ બધી બની નાખ્યો ને તમે? હા હો હાલો બધી પૂરી તમે બનાવી નાખજો હો. ઓકે. તમે તળવા મળો. હાલો હા હારું હાલો. પેલી ગાઈસ એટલી મસ્તીની પૂરી બનાવી રાખી છે આપણે. અને તળવાવાળા છે ને અહીંયા બકડ્યું લઈ લીધું. અહીંયા છે તેલનું કેન્યું. મેમ્બર બીજા છે તળવાવાળા એટલે આપણે દેખાડશું નહીં પણ આપણે મસ્તીની પૂરી છે. અને કાજલજી છે ભેંને દોવા. ભેંસ દઈને આવે ને એવા તળસી દેખાડશું પણ અત્યારે બીજા તળે. ચાલો ફાઇનલી મિત્રો આખા ગરમીના નવાઈ જશે ને આપણે બેસી જશે એવું પૂરીઓ તળવા. તો જો તેલ મૂકી દીધું છે. તેલ હજી થોડું થોડું ગરમ થયું છે. હવે પાછા ભેંસ દઈને વહી આવે એમ તો કે પાછા. હા ભેંસ દોઈ લઈએ. હા એમ તો ભેંસ દવા જઈએ તેલ મેકતા નહીં અમે ક્લિપ લીધેલી હતી એટલે. ઓકે તે હાલો હારું હાલો તો હું નાખું છું એકાદી પૂરી. તેલ ગરમ થઈ ગયું હોય તો
આ થઈ ગયું. તેલ આવી થોડું થોડું થયું છે હજી ફૂલ ફાસ્ટ થયું નથી હા એકાદી તળી લે છે અને બતાવી એટલે એક ગાઈસ તળાઈ જશે અને કાજલ કાઢશે આગળ આ કાઢો નહીં લે લે બોલો બોલો અને ગાઈસ કેવી નીકળે કહો અરે વાહ તેલની તરાહી વણેલી મારી જ તળી તમને મારી જ ધ્યાનમાં આવે એ ઘણા વાટો થઈને તો તમે એ અમારું ગોતીને તળો અમને ખબર પડી ગયો ચાલો તો ગાઈસ હવે તેલ આવી જશે ફપાટી અને બધી પૂરી તળી રહી છે પછી દેખાડશું હા હા તો તો ફેમિલી ફાઇનલ ગાઈસ મિત્રો જુઓ કેરીઓ આવી ગઈ છે મસ્ત મજાની જોરદાર જો કઈ ઘટે નહીં એવી આનો આપણે રસ કાઢવાનો છે પણ રસ આપણે કેવી રીતના બનાવશે આપણે દૂધ ને એવું કઈ નથી નાખવાનું કેમ કે આપણે એમને ડાયરેક્ટ કેરીનો રસ જ કાઢીને ખાવાનું છે તેલ પણ બની જશે અહીં જો થોડીક આપણે કટિંગ કરી છે શીરું કરી છે હા, એવું બધું છે આવું બધું તમે કેરી પૂરી ખાવા આમ તો ઘરની કેરી પૂરી ખાવાના થઈ તો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આપણે એક નવા વિડીયોમાં જય માતાજી બાય બાય